નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ। આગળના વિડીયોમાં આપણે અહીં સુધી જોયું હતું કે વર્ગમાં પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। સમિતિ વિદ્યાર્થીઓની નિમી છે, રેવતી, વરુણ અને સિંધુ, આ ત્રણેયના સમિતિના અધ્યક્ષ છે। શિક્ષક આવે છે અને એ દિવસે સિંધુનો જન્મદિવસ હોય છે અને એને શુભેચ્છા આપે છે। એ સાથે મીઠાઈ લાવે છે, શિક્ષકને આપે છે। પછી આગળ પ્રવાસ માટેની વાતચીત કરે છે કે કયા સ્થળે જવું। ત્યારે એમને નક્કી કર્યા છે જે સમિતિએ, એ સ્થળની વાત કરે છે શિક્ષકને। તો કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી જે પસંદ કરે ત્યાં। ત્યારે શિક્ષક રાજી થાય છે કે તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે। અને છેલ્લે એ લોકો આબુ અંબાજીના પ્રવાસે જઈ આવ્યા છે, એટલે જ કહે છે કે પર્વતની ઊંચાઈ આપણે જોઈ લીધી છે અને હવે સમુદ્ર કિનારા, દરિયા કિનારાના સ્થળને જોઈશું અને એના વિશે આપણે જાણશું। તો અહીં સુધી આપણે જોયું હતું। હવે આગળનું લેશન આપણે જોઈશું પેજ નંબર 22 પર। સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે, રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું। હવે રેવતી છે, હવે શિક્ષક બધી આ વાતચીત કરવા લાગ્યા ગાંધીજીની, ઝવેરચંદ મેઘાણી એમના વિશે જે કહ્યું હતું। તો શિક્ષક છે એટલે એ વાતમાંથી વાત કરી અને વિદ્યાર્થીઓને સમજાવવા લાગે છે કે તમે પહેલાં પર્વતની ઊંચાઈ જોઈ લીધી છે, હવે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ। ત્યારે રેવતી, એ જે વર્ગની વિદ્યાર્થીની છે, એને એમ થાય છે કે શિક્ષક તો પ્રવાસનું આયોજન કરવાનું ભૂલી ગયા લાગે છે। હવે એ સમય શું છે, વિદ્યાર્થીઓને પ્રવાસ માટે કેટલું હોય, તમને પણ જ્યારે પ્રવાસ જવાનું હોય છે એટલે સતત એના જ વિશે તમે વિચારતા હો છો। ક્લાસમાં પણ તમને એમ થાય છે કે હવે અત્યારે ભણવા કરતાં પ્રવાસની જ વાતો કરીએ કે ક્યાં જવું છે। એટલે શિક્ષક આ બધી વાતો કરે છે ત્યારે રેવતી શું કહે છે કે આ શિક્ષક તો સાહેબ છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા છે અને સાહેબ સાંભળે એ રીતે કહે છે। એટલે શિક્ષક તરત પીઠ ફેરવી અને મુક્તક ભૂસ્યા વિના જે પાટિયામાં એટલે કે બ્લેકબોર્ડમાં જે લખેલું હતું સુભાષિત, એને ભૂસ્યા વિના જ બાજુમાં પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા। હવે એ ભૂગોળના શિક્ષક હતા એટલે જે પ્રવાસની વાત થતી હતી દરિયા કિનારાના સ્થળોની, એમને કોનો નકશો દોર્યો છે તો ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા। છેક ઉપરના કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સાથે વહાણ ચીતર્યું, પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું અને પછી પૂછે છે બોલો હવે શું લખું। માધવપુર, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો। હવે શિક્ષક વિદ્યાર્થીને અત્યારે ભૂગોળ માટે વિષય ભણાવવા માટે એ નકશો પણ દોરે છે અને અત્યારે એ લોકોને જેમાં રસ છે કે પ્રવાસમાં કયા સ્થળે જવું, તો એ નકશામાં એ જ સ્થળો બતાવે છે, એટલે એમનું ભૂગોળનું ભણવાનું પણ થઈ જાય, એ સ્થળો વિશે એ જાણી પણ શકે। અને કયા કયા સ્થળો બતાવે છે તો કોટેશ્વર, નારાયણ સરોવર, આ બધા દરિયા કિનારાના સ્થળો છે અને આપણે બધાએ આ સ્થળો જોયેલા જ છે, તમે પણ જોયેલા જ હશે। માંડવી, એના નામ સાથે વહાણ ચીતર્યું। આગળ કયા સ્થળ લખે છે દ્વારકા ને બેટ દ્વારકા, અને પછી પૂછે છે ત્યારે છેલ્લી બેન્ચીસમાં, છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી કહે છે માધવપુર વિશે અને એના વિશેનો એ લેખ લઈને આવ્યો હોય છે અને શિક્ષકને કહે છે કે તમે વાંચો। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલા માટે શિક્ષક કહે છે કે જો જાતે જ ભણે તો વધારે સારું, એટલે એ લેખ વાંચવા લાગે છે। હવે માધવપુર વિશેની આગળ હવે વાત આવે છે કે ત્યાં શું શું છે,
તો માધવપુર છે એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેસુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીં મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને દરિયા હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને પણ વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. તો જે આ વિદ્યાર્થી માધવપુર વિશેનો લેખ લઈને આવ્યો હતો એ શિક્ષક વાંચે છે કે માધવપુરની કઈ કઈ આ વિશેષતા છે. તો એ આપણે જોયું. આગળ પેજ નંબર 23 પર. તો ચાલો માધવપુર, રેવતી. તો માધવપુર વિશેની આ બધી વાત સાંભળીને રેવતી કહે છે કે તો ચાલો આપણે બધા માધવપુરના પ્રવાસે જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. હવે જે શિક્ષક છે એ રેવતી અને બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કરે છે અને કયા સ્થળનું નામ લખે છે? સોમનાથ. હવે ત્યારે સિંધુ કહે છે, શિક્ષક બોર્ડમાં બધા સ્થળના નામ લખે છે ત્યારે સોમનાથ લખે છે. ત્યારે કહે છે કે સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવી કહ્યું. સિંધુ શું કહે છે? હવે શિક્ષકનું નામ શું હતું? સોમનાથ. અને સ્થળ લખે છે સોમનાથ. એટલે વિનય વિવેક જાળી અને શિક્ષકને કહે છે. કોઈ મજાક કે એ રીતે નથી કહેતા કે સાહેબ તો જો કઈ રીતે પોતાનું નામ લખે છે, પણ વિનયથી કહે છે કે પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. ત્યારે પછી એ શિક્ષક કહે છે કે અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે તો પોરબંદર ખરું. તો પોરબંદર કોનું છે સ્થળ? કે રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. ત્યાંનો દરિયો કેવો છે? તો કે મુંબઈના ચોપાટી વિસ્તારને પણ ભૂલાવી દે. અને સોમનાથનું પ્રભાગ ક્ષેત્ર તો એ તો મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. તો સોમનાથ જે મંદિર અત્યારે જે નવું બન્યું એના વિશેની વાત છે કે એ તો કેટલી વાર તૂટ્યું અને ભક્તોની શ્રદ્ધા વધતી રહી અને આખરે નવું મંદિર બન્યું. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. હવે 5000 વર્ષ પહેલાંની બધી વાત છે એ શિક્ષક સમજાવે છે કે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર છે એ 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. હવે જે દ્વારકાનું મંદિર છે એ આ 7મું છે. જુદા જુદા સ્થળોએ દ્વારકા તરીકે ઓળખાવે છે કે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે.
પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. તો અહીં જે વિદ્યાર્થી પૂછે છે કે સાત દ્વારકાની તમે વાત કરતા હતા, તો એના વિશેની વાત કરે છે કે અલગ અલગ સ્થળોએ જે દ્વારકા જે સ્થળ આવેલા છે એને દ્વારકા તરીકે પહેલાંના વિદ્વાનો ઓળખાવતા. હવે દ્વારકાનો અર્થ શું થાય છે કે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. હવે એ રીતે જોઈએ તો દીવ છે એ પણ દ્વારકા ગણાય. પછી ભવનાથ મંદિર છે તળાજા પાસે એ પણ, અને એ જ રીતે મણાર અલંગ કે જ્યાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. મણાર અલંગની કઈ વિશેષતા છે? તો એ વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. અને પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. તો અહીં સુધીનું લેસન જોયું. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.